Hello students, how are you? Myself Oza Rohit from Pioneer School. Uh, Students, wish you Happy New Year, you and your parents. Today we are studying Unit 5 Rani Ki Vav. So open your textbook. Let's start. રાની કી વાવ એટલે કે રાણીની વાવ. આપણે આ યુનિટની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, રાણી કી વાવ યુનિટ નંબર 5. રાણી કી વાવ ધ સ્ટેપ વેલ is an approved site on the World Heritage. હવે આ જે લેશન છે એ આપણી પાટણની અંદર સ્થાપિત જે રાણકી વાવ છે એની અંદર એની સ્થાપના, એને કોને બાંધી છે, એની વિસ્તૃત માહિતી આ લેશનમાં આપણને આપેલી છે. જે આપણે અત્યાર સુધી એના વિશેની જે માહિતી આપણે સાંભળી નથી એ વિસ્તૃત માહિતી આપણને આ લેશનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જોઈએ. રાણકી વાવ ધ સ્ટેપ વેલ એટલે કે રાણીની વાવ ધ સ્ટેપ વેલ એટલે કે એક કૂવો, જેને કહેવાય બંધિયાર કૂવો. તો વાવ છે એક કૂવા સમાન કહેવાય. તો રાની કી વાવ એટલે કે કૂવો, ધ સ્ટેપ વેલ એટલે બંધિયાર કૂવો. ઇઝ એન એપ્રુવડ એટલે માન્યતા પ્રાપ્ત થઈ માન્યતા આપી. એપ્રુવ સાઇટ એટલે જગ્યા માટે. ઓન ધ વર્લ્ડ હેરિટેજ એટલે કે રાણીની વાવ અથવા સ્ટેપ વેલ એને વર્લ્ડ હેરિટેજ એટલે વિશ્વવ્યાપી, હેરિટેજ એટલે વ્યાપી વારસો, માન્યતા પ્રાપ્ત કરેલ વારસો છે. એટલે કે રાણીની વાવ એ સ્ટેપ વેલ એ વિશ્વવ્યાપી માન્યતા પ્રાપ્ત કરેલ વારસો છે. માન્યતા સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, એપ્રુવ એટલે માન્યતા આપવામાં આવેલી છે એક વારસામાં એને માન્યતા. એટલે રાણકી વાવને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને એપ્રુવ માન્યતા આપવામાં આવેલ છે. ઇટ વોઝ ડિક્લેર બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની જે કમિટી છે યુનેસ્કો, આપણને ખ્યાલ કે ઇટ વોઝ ડિક્લેર એટલે જાહેર કરવું, ડિક્લેર એટલે જાહેર કર્યું, બાય ધ યુનેસ્કો દ્વારા એટ ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે યુનેસ્કો દ્વારા, યુનેસ્કોની જે કમિટી છે એને, કમિટી એટલે કે સમિતિ, એને યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેની માન્યતા આપવામાં આવી છે. યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. યુનેસ્કોએ રિકોગ્નાઇઝ કરી છે, કર્યું એટલે કે ઓળખાવી ધીસ માસ્ટરપીસ એટલે કે આ ઉત્તમ નમૂનો છે. એટલે કે એવું કહે છે કે યુનેસ્કોએ રિકોગ્નાઇઝ કરવું એટલે ઓળખાવવું ધીસ માસ્ટરપીસ આ એક ઉત્તમ નમૂના તરીકે એઝ એન એક્સેપ્શનલ એટલે કે અપવાદરૂપ, જેને કહેવાય અપવાદરૂપ. એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ, બરાબર. એક્સેપ્શનલ અપવાદરૂપ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ છે ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે કે યુનેસ્કોએ એક ઉત્તમ સ્થળ જે પાણીની વ્યવસ્થા પદ્ધતિનો એક અદ્ભુત નમૂનો તરીકે સ્થાન માન્ય કર્યું છે, એને માન્યતા આપી છે. કે યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ઓળખ કરાવી છે ધીસ માસ્ટરપીસ આ ઉત્તમ નમૂનાની એઝ એન એક્સેપ્શનલ અપવાદરૂપ ઉદાહરણ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે કે યુનેસ્કોએ આ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પાણીને એકત્ર કરવાની જે વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા પદ્ધતિનો એક અદ્ભુત નમૂના તરીકે સ્થાનની માન્યતા આપી છે. એક નમૂનો છે, માસ્ટરપીસ છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એટલે એવું કહે છે કે ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, એક અદ્ભુત, વન્ડરફુલ એટલે અદ્ભુત,
ટેકનોલોજી એટલે તકનીકી, ડેવલપમેન્ટ એટલે વિકાસ, યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો, યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો, રિસોર્સ એટલે સ્ત્રોત, રિસોર્સ એટલે સ્ત્રોત એટલે કે એક જ બાંધકામમાં જમીનની નીચે રહેલા પાણીના સ્ત્રોતનો શું કર્યું છે, ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, એક અદ્ભુત નમૂનો છે, ઓફ ટેકનોલોજીકલ એટલે કે તકનીકી, ડેવલપમેન્ટ એટલે વિકાસ, ઓફ યુટિલાઇઝ ઉપયોગ, ગ્રાઉન્ડ વોટર એટલે કે પાણીના સ્ત્રોતનો, ગ્રાઉન્ડ વોટર સ્ત્રોત એટલે પાણીના સ્ત્રોતનો, જમીનના એટલે કે પાણીના સ્ત્રોતનો ટેકનોલોજી વિકાસ કરવાનો એક અદ્ભુત નમૂનો છે. એટલે કે આ એક જ બાંધકામમાં શું કહે છે, આ એક એવો અદ્ભુત નમૂનો છે કે જેમાં એક જ બાંધકામમાં ગ્રાઉન્ડ ફ્લોર સોર્સ એટલે કે પાણીના સ્ત્રોતનો ટેકનોલોજીકલી એટલે ટેકનોલોજીકલી એક એવો નમૂનો છે, સિંગલ સ્ટ્રક્ચર છે કે જે અદ્ભુત નમૂનો છે, ટેકનોલોજીકલ વિકાસ કરવાનો તે અદ્ભુત નમૂનો છે, જે પાણીનો સ્ત્રોત જે છે એને ઉપયોગ કરવાનો, ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝ ગ્રાઉન્ડ વોટર સોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર એટલે કાંઈક અદ્ભુત એવો નમૂનો છે કે જે યુટિલાઇઝ ઉપયોગ કરવા માટે ગ્રાઉન્ડ વોટર સોર્સ એટલે કે પાણીનો જે જમીનની જે પાણી સંગ્રહિત કરવાનો એક જ માત્ર વિકાસ કરવાનો કે તેનો સ્ત્રોત છે એ અદ્ભુત નમૂનો છે. આ વાવ છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કે છે કે ઇટ ઇઝ ઓલ્સો યુનિક એટલે કે અદ્ભુત, અજોડ, ઇલ્યુસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, ઇલ્યુસ્ટ્રેશન એટલે પણ ઉદાહરણ, સ્પેસીસ એટલે જગ્યા, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, ઇલ્યુસ્ટ્રેશન એટલે ઉદાહરણ, બ્રેકિંગ લાર્જ સ્પેસ એટલે મોટા પાયા પર ઇન્ટુ સ્મોલર વેલ્યુ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, પ્રેઝન્ટેશન એટલે રજૂઆત છે. એટલે કહે છે કે ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન એક અદ્ભુત ઉદાહરણ છે, એવું છે અદ્ભુત ઉદાહરણ છે, કલાત્મક રજૂઆતો સાથે આ જે જે બાંધકામ કરેલું છે કલાત્મક રજૂઆતો છે, કલાત્મક રજૂઆત સાથે નાના મોટા વિભાજન કરીને એક અદ્વિતીય બાંધકામનું પણ ઉદાહરણ છે. એટલે કે નાના મોટા જે ભાગો છે એને શું કર્યા છે, સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ એટલે કે નાના પાયા પરના જે અમુક વિભાગો છે એને જે તૂટક ફૂટ વિભાજિત થયેલા છે એને અદ્વિતીય બાંધકામનું પણ ઉદાહરણ છે. રાણકી વાવ હેઝ અ ગ્રેટ appeal to every રાણકી વાવ હેઝ અ ગ્રેટ appeal to every observes એટલે કે રાણની વાવ એક દરેક જોનાર માટે, ઓબ્ઝર્વ એટલે કે જોનાર માટે મોટી અસર, એપીએલ એટલે ગ્રેટ એપીએલ એટલે મોટી અસર, એપીએલ એટલે મોટી અસર ઊભી કરે છે, રાણકી વાવ હેઝ અ ગ્રેટ એપીએલ ટુ એવરી ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરનાર માટે એક મોટી અસર ઊભી કરે છે, નિરીક્ષણ કરનાર માટે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ, ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ constructed this vow between 222 and 263 1022 and 1063 AD એટલે કે ઈસવીસનની સદી. ક્વીન ઉદયમતી એટલે કે રાણી જે ઉદયમતી છે, ધ વિડો એટલે વિડો ઓફ કિંગ ભીમદેવ કે રાજા ભીમદેવ પહેલાંની વિધવા પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 વર્ષની વચ્ચે આ વાવ બંધાવી હતી. એટલે એવું કહે છે કે કિંગ ઉદયમતી જે વિડોવર છે, વિડો એટલે કે વિધવા છે, ઓફ કિંગ ભીમદેવ એટલે કે જ્યારે રાજા કિંગ ભીમદેવ પહેલો હતો એ જે હતી એની પ્રથમ વિધવા હતી. કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ એટલે બંધાવી આ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD એટલે કે એ અરસામાં આ વાવનું બાંધકામ કરવામાં આવ્યું. એટલે કે રાજા ભીમદેવની પહેલાંની વિધવા
રાણી ઉદયમતીએ 1022 અને 1063ના વર્ષની વચ્ચે આ વાવ બંધાવી હતી. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. એટલે કે રાણી કી વાવ હેઝ બીકમ બની વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એકમાત્ર પ્રખ્યાત લોકપ્રિય મોટું એટલે કે મુલાકાત લેવા માટેની સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક સ્થળ બની ગયું. એટલે કે રાણી કી વાવ એ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એટલે પ્રખ્યાત ફેમસ પ્લેસીસ વિઝિટ ઇન ગુજરાત એટલે કે ગુજરાતનું સૌથી મોટું મુલાકાતનું સ્થળ લોકપ્રિય સ્થળ એ સ્થળ રાણી કી વાવ બની ગયું. કિંગ ભીમદેવ ફર્સ્ટ belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. ઓકે છે કે કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ એટલે નાથી ઉતરી આવવું ત્યાંથી આવવું બરાબર. એડીનો મતલબ થાય ઈસવીસન પછીની એટલે કે એડી એટલે અન્ના ડોમિની એનો પૂરો મતલબ થાય છે એડીનો મતલબ થાય લખવું હોય તો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અન્ના અને પછી એનો મતલબ બીજો મતલબ થાય છે ડોમિની એટલે કે ઈસવીસનની સદી પછી બરાબર છે. તો એ થોડું એડીનો મતલબ થાય ઈસવીસનની સદી પછી એવો શબ્દ થાય છે. તો બિલોંગ ટુ એટલે ના વતની છે એટલે કે કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગડ ટુ ધ સોલંકી ડેસ્ટિની એટલે કે સોલંકી ડેસ્ટિની સોલંકી વંશ રાજવંશના ઓફ અણહિલવાડ પાટણ એટલે કે રાજા ભીમદેવ પહેલો એ અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશમાં થઈ ગયા. એટલે કે ભીમદેવ ફર્સ્ટ છે એ અણહિલવાડ પાટણ જે હાલનું પાટણ જે કહેવાય એના સોલંકી વંશના રાજવંશમાં થઈ ગયા. આફ્ટર હિઝ ડેથ તેમના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ એટલે કે તેમના મૃત્યુ પછી પાણીની અછત સ્કેર્સિટી એટલે અછત ફેસ્ડ એટલે સામનો કરવો બાય ધ પીપલ ઓફ પાટણ એટલે પાટણના લોકો આ સ્કેર્સિટીનો એટલે આ જે અછતનો સામનો ન કરવો પડે એટલા માટે એમને આ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે આ રાણી કી વાવ બંધાવી. તો આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક ધ પ્રોજેક્ટ એટલે કે ભીમદેવ ફર્સ્ટના મૃત્યુ પછી પાણીની અછત અનુભવતા પાટણના લોકોની સમસ્યા ઉકેલવામાં ઉદયમતીએ પ્રોજેક્ટ હાથમાં લીધો બરાબર છે. એટલે કે ઉદયમતીએ ટુક અપ એટલે હાથમાં લેવું ધ પ્રોજેક્ટ ઓફ સોલ્વિંગ એટલે ઉકેલ લાવવા માટે ધ પ્રોબ્લેમ એટલે કે સમસ્યાનો ઓફ વોટર સ્કેરિટી એટલે અછત ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ એટલે કે પાટણના લોકોની જે સમસ્યા હતી એનો સામનો લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉદયમતી આ પ્રોજેક્ટ હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર એટલે શું કહે છે એટલે અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે ધ કિંગ ઓલ્સો ડાઇડ રાણી પણ કમનસીબે આ બાંધકામ પૂરું થાય તે પહેલાં રાણી પણ મૃત્યુ પામ્યા. ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ પ્રોજેક્ટ એટલે કે આ જે સ્ટ્રક્ચર એટલે બાંધકામ એટલે કે આ બાંધકામ પૂરું થતાં પહેલાં રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા. એ કમનસીબે આ બાંધકામ પૂરું થાય તે પહેલાં રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા. ઓકે જોઈએ વિદ્યાર્થી ઇન ધ વર્લ્ડ ઓફ ધ આર્કિટેક્ટ્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ થોડી મિસ્ટેક થઈ ગઈ હતી એટલા માટે ઓકે ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર her beautiful ideas has received immense appreciation. એટલે કે એપ્રિસિએશન એટલે પ્રશંસા ઇમેન્શન એટલે મોટા પ્રમાણમાં કમ્પ્લીશન એટલે પૂર્ણ બરાબર. એટલે એવું કહે છે
કે ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચર એટલે બાંધકામ કરનાર, શિલ્પકળાના એટલે કે શિલ્પકળાના જેને કહેવાય કે પોતે શિલ્પકળા જે જાણતા હોય એવા લોકો, ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે કે શિલ્પકળાના વિશ્વમાં તેની સુંદરતા, હર બ્યુટિફુલ આઈડિયાઝ એટલે કે વિચારે મોટા પ્રમાણમાં એટલે કે ઇમેન્સ એટલે કે મોટા પ્રમાણમાં એપ્રિશિએશન એટલે વખાણ પ્રશંસા મેળવી છે. એટલે કે શિલ્પકળાના વિશ્વમાં તેની સુંદર વિચારે મોટા પ્રમાણમાં પ્રશંસા મેળવી છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આટલા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આગળનો લેસન. ઓકે ફ્રેન્ડ્સ.